જય આદિવાસી, જય જવાહર. મિત્રો, હું કૌશિક વસાવા. તો તમને કંઈક હું બતાવવા માગું છું મિત્રો, રાજપીપળા સબ જેલની બહાર આમ આદમી પાર્ટી દ્વારા તો તમે કંઈક જોઈ શકો છો. અહીંયા તો અહીંયા વિધિ પૂજન કરવામાં આવી રહ્યું છે, તો તમે જોઈ શકો છો મિત્રો. આમ આદમી પાર્ટી દ્વારા તમે જોઈ શકો છો મિત્રો, આમ આદમી પાર્ટી દ્વારા વિધિ પૂજન કરી રહ્યા છે. ચાલુ છે, ચાલવા દો ને, ચાલવા દો. આજે જ્યારે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, નગરપાલિકા એમની હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એમની હોય, તો આજે તમે નગરપાલિકાના જ રસ્તા જુઓ. આજે દર વર્ષે રસ્તો કરોડોના ખર્ચે બનાવવામાં આવે છે અને આ રસ્તા દર વર્ષે તૂટી જાય છે. પહેલો વરસાદ આવે ને હવે આ તમે અમારી આજુબાજુમાં જુઓ, આ ઈંટના ગળિયા નાખ્યા છે. આ મકાન બનાવવાના જે અહીંયા ગાડી પ્લાસ્ટરવાળા છે, બરાબર, આ બધું મટીરિયલ અહીંયા ગાડી નાખે છે. તો શું જે વેસ્ટેડ માલ છે એને ખરેખર અહીંયા ગાડી જરૂર છે કે ડામરવાળા રસ્તાની જરૂર છે? આજે નગરપાલિકાની સાથે સાથે આજે સમગ્ર વિસ્તારમાં એટલા મોટા ખાડા પડ્યા છે. આજે ઘણા બધા લોકોના એક્સિડન્ટો થાય છે. આજે લોકોના હાથ પગ ભાંગી જાય છે, ફ્રેક્ચર થાય છે, લોકોને ગંભીર ઈજા થાય છે. અહીંયા ગાડી નથી તો રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં, દવાખાનામાં વ્યવસ્થિત સુવિધાઓ. લોકો બરોડા જાય છે તો એક્સપાયર થઈ જાય છે. તો આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે નગરપાલિકામાં બેઠા છે, જે તાલુકા પંચાયત, જે જિલ્લા પંચાયતમાં શાસન કરે છે, જે આજે ધારાસભ્ય, સાંસદ સભ્ય, ગુજરાતમાં એમની સરકાર છે, કેન્દ્રમાં એમની સરકાર છે, પણ તેમ છતાં આજે હમણાં ખબર જ નથી પડતી કે રસ્તામાં ખાડો છે કે ખાડામાં રસ્તો છે, એ જ ખબર નથી પડતી. આજે દેશના વડાપ્રધાન કાલે નરેન્દ્ર મોદી સાહેબ અમદાવાદમાં આવ્યા હતા, ત્યાં ગાડી રાતોરાત રસ્તા બની જાય છે. આ પ્રજા અહીંયા ગાડી માચીસથી લઈને એક જહાજ લે ત્યાં સુધી એ લોકો ટેક્સ ભરે છે. અને દર વર્ષે તમે આખા ગુજરાતના કોઈ પણ રસ્તા જુઓ, દરેક જગ્યાએ એટલા મોટા ખાડા પડેલા છે, લોકોના એટલા મોટા અકસ્માતો થાય છે કે ના પૂછો વાત. એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને નગરપાલિકા અને તમામ પદાધિકારીઓને અમે કહેવા માંગીએ છીએ
કે ભગવાન એમને સદબુદ્ધિ આપે, સદશક્તિ આપે, કે જેથી કરીને આ રોડ રસ્તામાં જે ભ્રષ્ટાચારો થાય છે એ ભ્રષ્ટાચારો ના થાય અને જે પ્રજા ટેક્સ ચૂકવી રહી છે એનાથી યોગ્ય વ્યવસ્થિત રસ્તાઓ બનાવે. નહીં કે ફક્ત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે તો ચાલુ વરસાદમાં ત્યાં ગાડી રસ્તાઓ બની જાય. અહીંયા ગાડી હમણાં ગણપતિનો તહેવાર છે, હમણાં આજે આ ઈંટોના ગળિયા નાખ્યા છે, 2 દિવસમાં ઉકળી જશે વરસાદ પડશે તો પછી પાછી તે પરિસ્થિતિ આવશે. આ ખાડા પૂરે છે વારંવાર ને પછી ખાડા પડી જાય છે, એ બાબતે શું કહેશો તમે? એક જાતનો પૈસાનો વિફરત થાય છે કે નહીં? 100% દર વર્ષે જે રસ્તો બનાવવામાં આવે છે આ નગરપાલિકામાં અમે જોઈ રહ્યા છે. અને જે રાજપીપળાથી ગરડેશ્વરને જોડતો રસ્તો છે, જે તિલકવાડાથી બરોડા જાય છે, આ બાજુ રાજપીપળાથી અંકલેશ્વરને જોડતો રસ્તો છે, રાજપીપળાથી બદામ રહીને એ ડભોઈ રસ્તો છે. આજે દરેક રસ્તાઓ એટલા બધા ખરાબ છે. આજે તમે આ બાજુ ડેડિયાપાડા જતા રહો તો દર વર્ષે તમે રસ્તો બનાવો છો તો એવા તો કેવા રસ્તા બનાવો છો? આ પ્રજાના ટેક્સનો ખુલ્લેઆમ અહીંયા ગાડી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી આ ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહી છે. હવે પ્રજાએ જાગવાની જરૂર છે, અવાજ ઉઠાવવાની જરૂર છે. જો પ્રજા હજુ પણ નહીં જાગે તો આવનારા દિવસોમાં કાલે પણ તમારા ઘરે કોઈનું એક્સિડન્ટ થશે, કોઈનું અકસ્માત થશે, કોઈ ગંભીર ઈજા થશે, કોઈનું મૃત્યુ થશે, એનું સંપૂર્ણ જવાબદાર એ પ્રજા જ રહેશે. કેમ કે આપણે પ્રજા ટેક્સ ભરીએ છીએ તો સરકારની જવાબદારી બને છે કે ભાઈ સારા રસ્તાઓ આપો, આ ગટર લાઈનોની વ્યવસ્થા કરો, સારા આરોગ્ય માટે દવાખાનામાં ડૉક્ટરો એ કરો. આજે સ્કૂલોની મુલાકાત લેવા જઈએ છીએ, ત્યાં શિક્ષકો નથી. એટલે ખૂબ ગંભીર બાબત છે, પ્રજાએ જાગવાની જરૂર છે. નગરપાલિકાના સત્તાધીશોને ભગવાન સદબુદ્ધિ આપે અને જે લાખો કરોડો રૂપિયાની જે ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટનો જે ખુલ્લેઆમ જે દર વર્ષે ભ્રષ્ટાચાર થાય છે એ ભ્રષ્ટાચાર ના થાય અને તમામ પ્રજા નગરપાલિકાની તેમજ આખા જિલ્લાની અને ગુજરાતની પ્રજા અવાજ ઉઠાવતી થાય એવી આપ તમામ સર્વેને અમારી નમ્ર અપીલ છે. નિરંજનભાઈ વસાવા, નર્મદા જિલ્લા.